સમાચારો પર નજર કરીશું। વિવાદિત કામગારીને લઈને સતત વિવાદોમાં રહેતી અમદાવાદ મહાનગરપાલિકા વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે। વિવાદ છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ચાલતી લાલિયાવાડીનો, જેમાં અધિકારીઓ પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે સામાન્ય જનતાને હેરાન પરેશાન કરતા હોવાનો આરોપ લાગ્યો છે। અમદાવાદના બોડકદેવનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા દુકાનદારોને પરેશાન કરવાના કારસ્તાનનો ભાંડાફોડ થયો। બોડકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે। એએમસીની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચાલતી લાલિયાવાડીથી દુકાનદારો ત્રસ્ત હોવાનું સામે આવ્યું। સફાઈ કર્મી દ્વારા વેસ્ટ ફેંકાવી પાનના ગલ્લાને સીલ મારવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો। सीसीटीवी में एक षड्यंत्र कैद किया गया है कि बोडकदेव में एक दुकान को कचरा डालने के कारण सॉलिड वेस्ट की टीम के द्वारा उस दुकान को सील किया जाता है। वही सीसीटीवी में कैद होता है कि जब दुकान को सील होने के बाद वहां पर जो सफाई कर्मचारी है, वो सफाई कर्मचारी सड़क से कचरे को वालता है, झाड़ू लगाता है और डस्टबिन में कचरा डालकर वही दुकान के बाहर वो कचरे को डाल देता है, ताकि सॉलिड वेस्ट डिपार्टमेंट को ये लगे कि ये दुकान वाला कहीं ना कहीं कचरा फैला रहा है और उसे सील किया जाता है। कांग्रेस पार्टी का ये मानना है कि ये पूरी घटना में एक बहुत बड़ा षड्यंत्र इसलिए रचा जा रहा है कि सफाई कर्मचारी से लेकर बड़े उच्च अधिकारी तक अहमदाबाद शहर के दुकानदारों को परेशान करने का कार्य करते हैं। समाचार